खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह। कच्चा पापड़ पक्का पापड़, कच्चा पाकड़ रोवा जेવું જલ્દી જલ્દી દરવાજો વાખ ફટા દરવાજો પછાડ રો રો જલ્દી એકદમ રિયલ લાગવું જોઈએ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને તમારા ભાઈએ હવે ચાલુ કરી નાખ્યો વ્લોગ. કેમ કે આજે સવારમાં તો અમે આખો દિવસ કશું કર્યું નહીં, ઘરે હતા, તો એના કારણે મેં વ્લોગ ચાલુ નથી કર્યો. અને મારો અવાજ હોભળતે પહેલ દેખો આવી ગયા મારા મિત્રો અને તમારા પણ મિત્રો. એમને બિસ્કિટ ખાવાનો ટાઈમ થયો, બિસ્કિટ તો હું આપી દઉં અને હવે ચાલુ કરી નાખ્યો આપણે મોડો વ્લોગ. અને વ્લોગ કરવામાં જ આખા દિવસમાં મિત્રો કશું હતું ના તમને બતાવવા માટે. ઘરે ઊંઘ્યા હતા. ઘરનું રોજનું રૂટિન બતાવું તમને મજા ના આવે, પણ આજનું રૂટિન જેવું જ છે ને. હોજે જવાનું એક સંબંધી નહીં એ તો તમને બતાવું ના બતાવું એનું કોઈ નક્કી નહીં. અને દેખો મિત્રો જો તમારા ભાભી તૈયાર થઈ, સાડી પહેરીને તૈયાર થઈ. દેખો શેના માટે થઈ ખબર હે મિત્રો? સ્પેશિયલ ખાલી હાલ તો રીલ બનાવવા માટે થઈ છે. અરે જવાનું પણ હાલ તો તારું ટાર્ગેટ તો રીલ બનાવવાનું જ છે. હજુ ગાડી જુએ એવી મોડિફાઈડ થઈ નહીં. આ ગાડી તારી એક મમ્મીની હે? હા તો જો આમ એકદમ જૂની આમ જે ઉંમર લાયક બહેરા પહેરી એવી છે પહેરી હે. પેલી બે શિવડાવા આલી જ્યારે આવશે હજુ આ ગાડી પર શું જો આ પેન્ટ હોય થાય ને મિત્રો થોડું વધારે ગાડી ચમકશે. ઓમ ફરજે ખાલી પબ્લિક દેખે. જેવી લાગે મિત્રો મને સાડી તમે કમેન્ટ કરજો. આપણી પબ્લિક તો કોમેન્ટ કરે જ છે કે આશુ ભાભીને કે હાડી જ પહેરાવો ઘેર. હવે તું રેગ્યુલર હાડી પહેરવાનું જ રાખ. આ 1 કલાકથી તો મિત્રો ખાલી હાડી પહેરે છે. મને 4 વખત તો પકડાઈને ઊભો રાખ્યો કે તમે આ પકડો, હાડી પકડો, શું પકડો, આરી પાટલી પકડો ને એવું બધું. અને હવે તૈયાર થઈ, રેડી થઈ રહી કે હજુ બાકી હે? બસ હવે કમ્પ્લીટ જ છે, એટલું બધું ચેક ન કરવાનું હોય. આ દેખો આમ બતાવે છે, આમ કા બતાય કમ્પ્લીટ. ચલો તું કમ્પ્લીટ નથી તો મેં તને પસંદ ના કરી બરી ગોડી. હા અરે આવું કોણ ને એટલો બધો ગુસ્સા આવે કે વાત જવા દો. અને શું કરી હા જો મારો બ્લોગ લઈને આવ્યો ને ફટ લઈને હવે અવાજ ઓછો થાય. ઓ તને રાખ વધારે અવાજ રાખ. તો ચલો મિત્રો હું હવે આ રીલ બનાવે તો રીલ આજ તો હું તમને બતાવું થોડી કે આ રીલ બનાવી હોય તો રીલ તો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય, પણ આ તમને થોડું બતાવી દઉં ને પેલા બિસ્કિટ આપી દઉં હું એટલી વાર. શું કે મારા ભાઈ આરી હોય પીન વાતી હતી કે એટલે મારા ભાઈ કે આર્યા ડફોળા મેં કદી જિંદગીમાં વાળાય નહીં, વાતે નહીં આવડતો. તું જયારે જવો નથી તારે આવી હાડી પહેરતી? હાડી તો પહેરતી પણ હું તો કોઈ દાડો વાળી જ નથી. એ વખત તો હાડી પહેરતી જ ના. આછી હાડી દક્ષિણ હાડી કહેવાય? ગુજરાતી હાડી. આ ગુજરાતી આથી પહેરી એ ગુજરાતી. તો તું આવી પીન નહીં વાળતી? ના હા મારા તો આરી આપી કોઈ શેકણી ડબ્બી રાખતી ને પહેલા. અમારા ભાઈ પહેલા ને ગામમાં અમે રહેતા ને લકડા વાટવા જતી. હવે તો કોઈ બહેરા લકડા વાટવા નહીં જતા. નવસારીમાં પણ લકડા વાટવા જતી તો કોઈ ભણાવતી ના. મને યાદ હે હું નાનો હતો ને હું હાથી જાતો હે મસ્ત લકડા બાળીને કાપીને લાવો ઘેર ને પછી ગરમ પાણી કરો. હાલે બધા કરી જ છે, કોઈ આ જૂનું નહીં થઈ ગયું પણ વાત છે. હજુ સુધી હોય એનો કેસ સુધર્યો લાગતો નહીં. હા સુધરી ગયો? ઓકે 1.5 કલાક તો થઈ ગયો છે ને? થઈ ગયો, જૂઠો મત બોલ. મારી હાજરીમાં 1 કલાકથી તો 1.5 કલાકથી તૈયાર જ થાય. ઓકે કઈ વાંધો નહીં, તૈયાર થો મિત્રો. હું તો અંદર બનાવતો હતો દ્રાક્ષ મરચા મીઠાવાળી દ્રાક્ષ બનાવતો હતો. હું તમને બતાવું દેખો ખાલી. તમે મારો ગઈકાલનો વ્લોગ જોયો છે ને તો તમને ખબર છે આ દ્રાક્ષ છે ઓના અંદર. હા શું થયું? મેં કોચકો બાથરૂમમાં પડ્યો. ઓના અંદર નોખશું મરચું, મીઠું, લીંબુ. ખાવાની મજા આવે. બની જાય એટલે તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણી દ્રાક્ષ થઈ ગઈ તૈયાર. આના અંદર નાખ્યું મરચું, મીઠું અને લીંબુ. અને તમારે પણ ઘેર આવું મને જોઈને ટ્રાય કરવું હોય તો કરજો. જો આવું કરો તો તમે વિડીયોમાં આ બ્લોગના અંદર કમેન્ટ કરજો કે ભરતભાઈ અમે આવું ઊંધા નાટકો કરે તમને જોઈ. પણ મિત્રો ખરેખર એકવાર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની. ચલો તમારા ભાભી જો તૈયાર નહીં થઈ, તૈયાર થાય એટલી ઘડા આપણે બેઠા ખાઈએ આવ્યું. ફાઇનલી મિત્રો તમારા ભાભી થઈ ગયા એકદમ રેડી. બતાવજે બાલ હારા લાગી? ના આવા હારા લાગે, ખુલ્લા ના હારા લાગે. ઘરમાં બહેરું જેવું હોય રીલના અંદર તું ઘરમાં કામ કરતી હોય ને એવું બતાવવાનું, સમજો? તો દેખો મિત્રો આમ ફરો. અમારા અલ્ટો ફોર્ચ્યુનર થઈ જઈએ હવે. ફોર્ચ્યુનર ખબર પડી છીએ હવે ગાડી ખબર હોય ના પડતી પણ હું ફોર્ચ્યુનર જ છું. ફોર્ચ્યુનર નાકમાં પહેરવાનું નહીં તારે કોઈ?
ચૂની કહું તો હું લાવી હે તો રોજ તો બજારમાં જવું તો યાદ તો કરાવતી નહીં. હવે મિત્રો દેખજો આ રીલ જેવો બનાવશે ખબર હે ઓ અમારે બેઠા બેઠા પગ દાબશી અને હવે રીલ બનાવશો. હકીકતમાં તો કદી જિંદગીમાં દાબ્યા નહીં. જુઠ્ઠું મત બોલો જુઠ્ઠું. ચારે દાબ્યા હાય તને યાદ ઠીક ચાલે પણ દાબો હા તમારું મગજ દુખે ના મસ્ત લાગે રિયલ હા મારી નજર ના લાગી જાય ડોહા મો આલુ ડા થોડી દૂર બેસ એટલે હવે આટલી તો દૂર હું રીલ જોવી હોય તો જવાનું. રીલ જોયું હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર વિઝિટ કરવી કઈ? આશુ07 ને બીકે પાલનપુરી. ઓકે ત્યાં તમને જોવા મળી જશે. થોડું રીલ ની હાઇલાઇટ તમને નોર્મલ બતાવો મિત્રો. એ આ રીતની આ દેખો એક મિનિટ ઉભા રહેજો હો. આ રીતનું હે ના મારા પગ હું તો વાણી પર બેઠી છું. લા તમારું ભોય પડી જાય ડાયરેક્ટ. એક મિનિટ ઉભા રહો હું તમને બતાવું પ્રોપર. તો મિત્રો આ દેખો આ રીતના મારા પગ હશે ને પગ દાબજે મારા આ રીતના મારા પગ દાબશી. એમાં તો શું હે પગ તો દાબવા પડી ગયો. હા? પતિના પગ ના દબે. શું પતિના પગ દાબવા જ પડે. ખાલી વ્લોગમાં કે રિયલમાં? વ્લોગમાં ની રિયલમાં બી. એટલે મારા દુખતા હોય તો તમે બી દાબો જ છો. અને તમારા દુખતા હોય તો હું બી. પગે લાગ તારી. હા ભાઈ તો આ વાત થઈ મજબૂત. લો અરે વેસ્લિંગ થી પગ શું કહેવાય પગે લગાવશે ને એ ટાઈપની રીલ હે મિત્રો. તો એ રીલ તો ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી જાય તો ચલો એકવાર કરી દઈએ આપણે રીલ શૂટ કરી લઈએ. મેન લાઇસન્સ તો બાચી રહી ગયું તો હાલ મેં રીલમાં જોયું એટલે ખબર પડી કે આ તો બાચી રહી ગયું તો ક્યાં બૈરા બનેગા. મંગળસૂત્ર પહેર્યું તો લગાવવું ના પડે સિંદૂર. મિત્રો રીલ્સ જોઈ એટલે ખબર પડી કે તું સિંદૂર તો લગાવી નહીં તે જીભ કાઢે હે યાદ નથી વાળી કદી લગાવે તારે યાદ હોય કે લગાવું જ છું પણ એમાં એવું થાય કે સિંદૂર લગાવતી આ બાર જરી એવું હે. હા તો પેલાના બૈરા તો લગાવતા જ નહીં હોય પણ એક કંકુ લગાવતા ને આ કોસ્મેટિક હારું હેડો લગાવી દો. તો ફાઇનલી મિત્રો અમારી રીલ શૂટ થઈ ગઈ કમ્પ્લીટ અને હવે અમારા મેડમ એવું કહી કે અમારે જવું છે બહાર પણ અરે કે મને સાડી કઈ કમ્ફર્ટેબલ નહીં પણ મસ્ત લાગે તને નહીં હારી લાગે હે પણ હું બાઈકમાં બેહતો નહીં ફાવતો કે હું વટિયામ પડું નહીં પડે ના, હું dress ના રિયલમાં મસ્ત લાગે કસમથી જૂઠો નહીં બોલો. ડ્રેસ કરતી તો 100% હારી લાગે. હા હારી લાગે મને ખબર હે પણ હું તો પણ તાર ભાઈ જો પહેરીને જવું છે તો કે મને નહીં ફાવતી તો નહીં તો એ ટાઈમે તો હું પહેર લે ખાલી રીલ માટે સાડી પહેરે. ખાલી આ માણસ રીલ માટે ખાલી સાડી પહેરે. આ વાત ફાઇનલ થઈ ગઈ. એવું કોઈ નહીં ના તું મોની જાય તો ભાઈ ગાઢવા દો ને કા હાડીમાં જ લઈ જાઉં. ના એવું કોઈ નહીં હું તો એમને પહેરું ના પણ રિયલી હારી લાગે મને લાગે એમ બહેરા જેવું લાગે એટલે તો સિરિયસલી હું પહેરીને બેસ. હારી લાગે હે પણ મને નહીં ફાવતું. ચમ પણ નહીં ફાવતું. હાડી પહેરી ના તું ખુલ્લું લાગે હે રણ શું ખુલ્લું લાગે નહીં હું કંકુ દેખે ને તો એક અજીબ લાગે બધું ગાડું લાગે. ના મસ્ત લાગે અલ્યા. પબ્લિક તમે કોમેન્ટ કરજો ફરીથી કે આવે રેગ્યુલર પહેરવાનું ચાલુ કરે દેખો ખાલી કેવું મુખડું લાગે ચાંદ જેવું. આટલી તારીફ સી બાદ આજ તો દાડો ગયો આટલી બધી ના તારીફ હાડીમાં ખરેખર હારી ઘેર હાડીમાં રહેતી હોય ને તો મસ્ત લાગે. હા? રાખ રાખ બહુ પહેર. ખરાબ. હા? કંટાળો આવે મને ડ્રેસ પહેરવા દો કે હારી લાગે ભાઈ તારી ઈચ્છા. ડ્રેસ પહેરી જઈએ કેટલા વાગે જવાનું હે? બસ હવે નીકળીએ છીએ. ઓકે તારે જેમ ઈચ્છા હોય એમ કર. આ રીલ માટે લવો રીલ માટે એટલે ખાલી મોબાઈલ આડો રાખું બસ રીલ માટે. ઓકે આ ફટાફટ આય ફટાફટ જલ્દી મોટું રોવા જેવું જલ્દી દરવાજો વાખ ફટા દરવાજો બસાડ રો જલ્દી એકદમ રિયલ લાગવું જોઈએ. માથે સાતી હાથ ભીસકાય દો. ઓકે સાથી આ વ્લોગ માટે જ લઉં આ વ્લોગ માટે જ લીધું. ઓકે બરોબર શું ધ્યાન થાય. મિત્રો રીલ માટે ખાલી દેખો અને જે સ્ટાઇલ બરાબર આવી કેવું લાગ્યું તમને? પેલા જે સ્ટાર્ટિંગ હોના પેલા જે ક્લિપ લીધી એમાં જબર હસવાનું આવ્યું ને બરાબર નું આઈ ના હોસલા કુટે આ સોશિયલ મીડિયા શું કરાવે ઓને. ઓકે પણ એવા તમે વ્યૂઝ આલો હો પબ્લિક એટલા માટે કરવું પડે. અમે તો રિયલમાં આવું કરે ને એવી જ લાગે. ના સારી લાગે છે. દેખો મિત્રો ખાલી
જેવી રીલ બનાવે અને જે વ્લોગમાં કોઈક કહું ને એટલે કે ના હું તો ના બોલું ચી રીલ બનાવી કારણ મિત્રો મેં મ્યુઝિક બંધ એટલા માટે કરી નાખ્યું કે શું લોંગ મ્યુઝિકમાં હાલ તમને સંભળાવું ને તો અંદર કોપીરાઇટ આવી જાય વિડીયોમાં એના કારણે ખાલી તમને સ્ટાર્ટિંગનું થોડું જ સંભળાયું અને એને રીલ્સ આવી લિપસિંગની રીલ્સ બનાવવાનો ખૂબ શોખ ના તમને એકચ્યુઅલીમાં તમારે બનાવવાની અમારે બનાવવી પડે આના ઉપર પેલું નહીં ગીત કાન મેં હે જો બાલી મેને શું હે તેરી ખાतिर ડાલી તેરી ખાतिर લાત મારી અમારા મિત્રો જવાનું તું બહાર પણ કઈ જવાનું કોઈ નક્કી લાગતું નહીં જો સંબંધી નહીં જવાનું તું સેટિંગ થયું લાગતું નહીં ફોન જો આવ્યો નહીં ને તો કઈ ના હવે ખાસું ખાવા ખાઈને આમ બી દૂધ લેવા જવાનું હે ને બસ પર જવાનું જ છે બસ પર દૂધ લેવા જવાનું જ છે તો આપણે સાંજ સુધી વ્લોગ સાંજ તો પડી ગઈ આપણે મોડા રાત સુધી આજનો વ્લોગ આપણે ચાલુ રાખશું કેમ કે લેટ ચાલુ કર્યો છે યસ બનાવો તમે રીલ બનાવો એટલે કોણ ઊંધું કોણે ગઈ મેં પહેલથી શું કીધું કે તમે ખાઈને જો કે ના એટલે હું કીધું કે અમે ખાઈને જ કીધું કે ના કીધું એ મેં પહેલી વાર પુષ્પાઈ એમને અમે શું કીધું કે અમે ખાઈને જો ખાઈ જવાનું હા બરોબર તો આ રહી ને આ મગજ આ મગજ વગરનું બહેરું ભૂલી જાય મારો પ્રોબ્લેમ હે હા પણ મેં હાલ વાત શું દીધી ફેર પાછી આવી એમને આપણે વાત શું દીધી કે આપણે ખાઈને જ બજારમાં એમ વાત થઈ હતી સારું કહેવાય. સારું કેવાય વાળી સારું કહેવાય સારું કહેવાય. ભાઈ તારે મગજ છો હે મારા મગજ ઠકોડા છે ઓય હે ને હા, ઠકોડા જ છે. અમુક માણસો મગજ હે ઓય મારું મગજ તો ઠકોડા જ છે એટલે તમારું વધી રહ્યું છે. તારું બરોબર હે અમુક માણસોની વાત કરું ના, ના, હે ઓય મારું તો ઠકોડા છે. આ દવાનો કહો તો તમારા બાલ કેટલા થશે યાર? ગુડમ એ મારનો ખૂબ જરી. ના ભલે ગમે તે પણ તું ડાયું બૈરું હે મારું ના બંધ કરજો વિડીયો લા, મારું બહુ ડાઈ. હા? ડાઈ. કોણ હું તું એ ડાયો ભાઈ. ઓય ન કર મારું બહુ ડાઈ છે, તું નથી ડાયો. તું ભૂલી જશે. હા તાર વહુ પાસે જા જો વહુ પાસે જો બે વહુ પાસે જો બે જણા જો ભાઈ વહુ ડાઈ છે ના જોયું તો બે પૈસાની વહુ તમે 4 પૈસા બે પૈસોની લાઈ કરી મેં લાવી બે પૈસાની ભૂલ થઈ છે મારાથી વધા બોલો આવું મિત્ર કોણ ઓન મગજ ખાઈ જાય ને એક તો મગજ છે ને ઉસામપુર તો ખાઈ જાય તમાર કેટલું હે મારે તો ઘણું એ છે તારા કદી તો વધારે મારા હોત તો હું તમને આવતું જ ના તારા જેટલું મગજ ખાલી હે ને એટલું જ મારું રોજનું ખરાબ રહે ખબર હે હા ઓય જો ખરાબ ખાવા હમણાં બે ઢીસુક કરશો કરું ના કર. આ થોડો બધો દઈ દો ચિંતા મત કર ભાઈ ચિંતા મત કર આવા હું આવા ઉપર હાથ નહીં ઉપાડતો સમજી ને બે ઉપાડો હિંમત જો હિંમત જોયા વાળે હડ કૂતરું જ છે કે કૂતરું વાળી કૂતરા દીએ જેલું હે તમે ભાઈ તો વાઘ હે વાઘ ભૂંડ વાઘ છે વાઘ ભાઈ તો વાઘ છે કે ચલો વાક્ષી જંગલનો વાઘ એ જંગલનો વાઘ બેઓ એટલે ખાલી પ્રેમથી મનાવે ના ના એ ખેંચે પી કાઢી ખેંચે તારી શોગન ये हम ભેગા બ્લોગર થઈ ગયા આવરા આજુ આયા બ્લોગર તાર બ્લોગ કેટલા વાગે અપલોડ થયો હતો રાતે હા રાતે 1 વાગે બ્લોગ અપલોડ થયો હતો વાનો પહેલા હું બોલ્યો ભૈયા તમાર ભાભી આ છોકરાને અલગ અલગ પૂછે કોઈક ચંદુન બંધુ પૂછેડ જો પેલા છોકરાને જો કે હોબળો શાંતિથી બોલો चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई क्यों क्यों नहीं चंदू की चाची ने આટલું મોટું મત કે એક કામ કર હડો हेलो कच्चा पापड़ पक्का पापड़ હડો આઈ જા તું આઈ જા પેલા બોલ कच्चा पापड़ पक्का पापड़ પાકડ ને પાકડ થઈ ગયું પાકડ આઈ જા તું આઈ જા कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ પાકડ લેકળ બીજું આઈ જાય कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ તું બોલ તું બોલ
બોલો બોલો. કચ્ચા પાપડ પક્કા પાપડ, 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 કચ્ચા પાપડ પક્કા પાપડ. ओके हर मुंह को बोल. खड़क सिंह की खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों से खड़कने से खड़कता है खड़क सिंह. बोल. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. बोल फटाफट. खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. खड़क सिंह के खड़कने से खड़कती है हेड खिड़कियां. चांदनी चौक लावजी पासू आता आवडी. चांदनी चौक में चांदनी रात में चांदी चांदी की चम्मच से बोलो बोलो. चांदनी चौक में चंदू के चाचा. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदी की चम्मच से चांदनी रात को बोल चम्मच लेकर गए थे और उसको मजा नहीं आया था. वो तो नहीं आई थी. वो तो फिर नहीं आई थी पुलिया के नीचे. દિનેશભાઈ કા ડાયલોગ. મિત્રો વાગી ગયા છે 8 અને બની ગયું છે જમવામાં. બની ગઈ છે મસાલાવાળી ઢોકળી. કોને કોને મસાલાવાળી ઢોકળી મિત્રો ભાવે ને કોના ઘેર બને છે કમેન્ટ કરજો. અમારા સવિતાબેન મસ્ત બનાવે. અમારા સવિતાબેનની ફેવરેટ છે. શેક ના શેક નહીં શે તારી તને પૂછવાનું નહીં તારું બધું ફેવરેટ જ હોય. તો ચલો મિત્રો ખાઈ લઈએ. ખાઈને તમને હું મળું. શું કે મૂકી રોટા મારો. તો તને શું પ્રોબ્લેમ? હું મોઈ જાઉં કે અંદર જઈને મિત્રો હોય હું ઓટા મારું ને હું શું કરો ભાઈ? રાતના મારા તમારે જોડે ઊંઘવાનું હોય. ઘાસ હાર નહીં થતા. ઘાસ અરે દેખો એકચ્યુઅલી તમને વાસણ કરવું ગમે છે કે નથી ગમતું? યસ હા ગમે છે. એ તો બ્લોગ માટે મત બ્લોગ દિલથી માટે નહીં, મને જો ગમતું હોય કોમ કરું તો વાસણ કરવું અને રોટલી બનાવવું. એવું છે. પોતું કરવું કચરા પોતા થોડા ઓછા ફાવતા હોય. ઓછા તો પોતા. બધાથી ના ફાવતું કોમ એ કપડાં ધોવાનું. એટલે મમ્મી અમારા કપડાં ધોવે છે, બીજું બધું કામ હું કરું. હા આ કામનું તો ફોર્મ મેં ભર્યું નતું મામા. એ રીલ્સ બનાવી તારે. એ તો બનાવી દો ખરા. આ જે ફોર્મ નતું ભર્યું ને એ રીચ કોમ આવ્યું ને. યસ આ તો ગમે, પેલું નહીં ગમે. કરી લો શાંતિથી કરી લો બેટા કરી લો. હા હું જાઉં ઘરમાં. ના એ ઓટા મારો. તો તને શું પ્રોબ્લેમ હોય ઓટા મને મારો? પ્રોબ્લેમ નહીં, તમારા પેટમાં જેવું થાય એટલા માટે. જેવું થાય. તો મિત્રો ગાધા પે આજે અમે સોસાયટીમાં ઓટો મારવા જઈએ તે અઠવાડિયામાં કોઈક 2 વાર જઈએ પણ આજ તમને મેં વ્લોગમાં બતાવ્યું. દેખો તો હેડતા છેક પહેલા શેડા સુધી જઈએ ફરીથી રિટર્ન ઘરે આવીએ. રામ રામ. રામ રામ. તો ચલો પેલા સુધી 1.5 કિલોમીટર હશે. ચલો હેડતા જઈએ. और आप दी गैंग અમાર હોય જ રખડાય બધી. મિત્રો અમે મકાઈ લાયા તો ચલો 4 દાડા નહીં 1 અઠવાડિયું તો મિનિમમ થઈ ગયું છે. હું મસ્ત ફ્રેશ તમે અમારો આગળનો બ્લોગ જોયો છે તો મેડ રોડ ઉપરથી લાયા તો કાફિયા જાતો નહીં દઉં. આ તો કોઈ કોમને નહીં રહે. મસ્ત ફ્રેશ વધીને મેં મકાઈ લાયા. મકાઈ દેખો કરમાઈ ગયો મોટા ગોળી. પોટપોટનો જોઈ લેતો હતો. હા આ તો કોઈ ગાય ના હાલ તો બજાર ગાય ખાઈ નહીં જાય. એ પેલું બહાર હશે ને ગાયો આપણા ઓવે ભૂંડડા ખવરાઈ નાખજો ભૂંડડા રે. અરે સોરી તને નહીં કહેતો. નાખી દે. ફેર લાવજો તરત બાફિયા. હવે જ્યારે ખાવાની ઈચ્છા થાય ને ત્યારે જ લાવજો. નકર બગડે. પણ આપણે ખાવાની ઈચ્છા હતી પણ જો આપણે પિક્ચર જોવા જતા રહ્યા કોકનું કોક કોમ આવી જતું એટલા માટે. તારે ગોળીઓ કરવાના કારણે અડધી તો લેટ થઈ આ ગઈ. નથી આવતું કા. નેટવર્ક તો નહીં આવે એના અંદર કાર્ડ તો બરાબરનું ફિટ કરવું પડશે. અમારા સવિતાબેનના આઈફોનના અંદર કાર્ડ જ ફિટ નહીં થતું. 2-3 વાર ટ્રાય કર પછી જ થાય. 3 ની 5 ચોથી 5મી વાર ટ્રાય કરું. શું થયું? કાવા कुछ नहीं हुआ. કાવા ब्लॉग में नहीं बता सकता. ये बच्चे कावा आए मस्ती राह करवानी કાવા હાલ ગાધા પર યાર ના મસ્તી એકદમ મગજ ઉપર તપમ ચમકાર ઓડી ગયો. રોજ મને હેરાન કરીને જ મેં હેરાન કરી દીધા. એવાની વાત નહીં યાર. આવો સિરિયસ થવું. આવો મજાક ના કરવાની. અરે ગારો કાઢ દે. તને આજ વ્લોગ ઉતારવાનું તને ખુશી છે ઇતરા એમ કહું. એ તો મારું તો બધું મૂડ ડિપેન્ડિંગ પડી ખબર. હાથ આપી દે. ચાલ હાથ આપી દે. ચલો આવી ઉભા થઈ પડું સિરિયસ. ઓય ને મેં આજે માથામાં કનાવો ઓય ને મેં આજ માથામાં હેર પેક લગાવી દીધું એટલે ઓય હેર મસ્ત થઈ ગયા. શું કહેવાનું રિવ્યુ આલજો. સારું હતું રિવ્યુ. આ હેર પેક લગાવી તું રિયલ માં સારું હતું. હે મસ્ત. હજુ લાઈન મૂક્યું હે મેં તો લગાવ્યું નહીં પણ ઓય ને મેં સવારમાં લગાવ્યું તો અંદર દહીં નાખી અને 2 ચમચી આ નાખી દઉં હેર પેક અને ઓય માથામાં લગાવી દઉં. ચા મસ્ત બાલ છે. સિરિયસલી માં સારું. ના શેમ્પુ બી લગાવ્યું મારા હેર બી એકદમ
સ્મૂથ થઈ સ્મૂથ ગયા. થઈ ગયા. શેમ્પુ સારું છે, કઈ વાંધો નહીં. ચલો મિત્રો, હવે અમે જઈએ બજારમાં. આટલો વ્લોગ, આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. પતાવી દે વ્લોગ એન્ડ લેડ દે. આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો ડેલી સવારે 8 વાગે વ્લોગ આવે જ છે. બોલો ભાઈ. તો એ દેખજો ને, મસ્ત મસ્ત કોમેન્ટ કરજો, કેમ કે અમે દરેકની કોમેન્ટનો જવાબ આપીએ છીએ. ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે. નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.